દિવાળીના વેકેશનને લઈને યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો જમાવડો જોવા મળ્યો। યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યા છે। કેટલાક સહેલાણી પરિવાર સાથે દિવાળી વેકેશનનો આનંદ માણવા દ્વારકા પહોંચ્યા છે। બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા સ્થળોએ લોકોની ભીડ ઉમટી પડી છે। દર વર્ષની જેમ દિવાળી વેકેશનમાં આ વર્ષે પણ દ્વારકામાં રોનક જોવા મળી। दीपावली पर्व पर यात्रिकों की अवरजवर વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે। રેસ્ટોરન્ટ સહિતના નાના મોટા વેપારીઓ અને ટ્રાવેલ્સના ધંધામાં તેજી આવી છે, જેના કારણે યાત્રિકો પર નિર્ભર રહેતા દ્વારકા નગરીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। आविए कृष्ण भगवान की मुलाकात कृष्ण भगवान जो हम खूब आनंदपूर्वक रहीए निहारीए निहारी खूब खूब आनंद थाय पछी अमे आवीए दरिया किनारे। अमे दर वर्षे द्वारका आवीए छीए। अहींया द्वारकामां खूब ज मजा आवे छे। अमे खूब सरस दर्शन पण कर्या। हवे अमे अहींया दरिया किनारे आव्या छे। खूब ज मजा आवी रही छे। अમને खूब अहींया बहु એટલી બધી ભીડ થાય છે ને કે એટલી મજા આવે છે ને કે શું એટલી शब्द नहीं मारी जोड़े बोलवा माटे, इतनी मजा भी रही। कैसा लगा द्वारका में आकर? मेरे को बहुत अच्छा लगा। द्वारकाधीश के दर्शन किए? बहुत अच्छे से। अब फिलहाल आप समंदर पे एंजॉय कर रहे हो? हमने आज बहुत फुल एंजॉय किया, बहुत अच्छा लगा। दिवाળી વેકેશન ટાણે દ્વારકા ખાતે સહેલાણીઓનો મેળાવડો જામ્યો છે, ત્યારે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અહીં ગાયત્રી બીચ દ્વારકાના કે અહીં હજારો સહેલાણીઓ દરિયા કિનારે લુપ્ત ઉઠાવી રહ્યા છે। દર વખતે અહીં દિવાળીના દિવસોમાં અને ખાસ કરી અને વેકેશનના સમયમાં સહેલાણીઓનો જમાવડો થતો હોય છે, કારણ કે દ્વારકામાં જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ સહિતના ફરવાલાયક સ્થળો હોવાથી અહીં આબાલ, વડીલો, વૃદ્ધો સૌ કોઈને મજા પડી જતી હોય છે। માટે સહેલાણીઓ માટે વેકેશનમાં ફરવાલાયક સ્થળોમાં દ્વારકા હોટ ફેવરિટ બની જતું હોય છે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા।